સુરત ઉધના પોલીસને મળી મોટી સફળતા। ઉધના પોલીસે ચોરીના 289 મોબાઈલ ઝડપી પાડ્યા। ચોરી અને સ્નેચિંગના મોબાઈલ સાથે 3 લોકોની ધરપકડ કરી। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સીઆર પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમીદારોથી પણ માહિતી મળેલ હતી। જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા। એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે, જેઓ ની ઉંમર 25 વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે। એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે, જે આ ધીરજ છે તે। અને છેલ્લા 1 વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી। સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા 1 વર્ષથી। આ જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનક અને સંતોષ ઉર્ફે લંગડા, જેઓ બહારથી આ રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા। ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી, જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે, બીજા ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબ્લ્યુ ટૂલ્સ છે અને 3U ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવે છે પોલીસની તપાસ દરમિયાન। વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો, એના વિવિધ સ્પેર પાર્ટ્સ લેવા, વિવિધ સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મધરબોર્ડ અલગ કરવું, એ બધા નાના નાના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા। અને કોઈ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ્સ, જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલનું આ સ્પેર પાર્ટની જરૂર છે, કે મધરબોર્ડની જરૂર છે, કે બીજા કોઈ સ્પેર પાર્ટની જરૂર છે, તો એનો કોન્ટેક્ટ કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ જોપે છે એ એમને પ્રોવાઈડ કરતા હતા। પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોપે કે જેઓ એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે, ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે 250 જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે। 264 જેવા મોબાઈલ અમે મળ્યા છે ત્યાંથી। પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કહેવું એવું છે કે જે રીતે એને એન્જિનિયરિંગ કર્યું છે અને આ રવિ અને સંતોષના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને એમને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ ડીલ કરતા હતા। એજ્યુકેશન માટે પણ એમને પૈસાની જરૂર હતી। ઓલરેડી તેઓ એન્જિનિયર છે, પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું એવું જણાવે છે। એન્જિનિયરિંગ છે અને એન્જિનિયર છે પોતે અને લાંબા ટાઈમથી જોબ કરે છે, એટલે અરાઉન્ડ 50 થી 60 હજાર જેવો એમને પગાર છે। હા, એની ટ્રાન્સફર અહીંયાથી પહેલા અહીંયા જોબ કરતો હતો અને ત્યાંથી દિલ્હી એમની ટ્રાન્સફર થઈ હતી અને દિલ્હીથી પાછો અહીંયા છેલ્લા 1 વર્ષથી એપ્રિલ 2024થી એ સુરત એરપોર્ટ પર કામ કરે છે।